ચાલો મિત્રો, હવે આપણે આગળ વધીએ. હવે આપણે જોયું આગળની થિયરીમાં કે સમતલ વક્રાકાર માર્ગ ઉપર વાહનની મહત્તમ સલામત ઝડપ v મેક્સિમમ બરાબર √μ/s/g છે, જ્યાં μs એ સ્થિત ઘર્ષણાંક છે ટાયર અને રોડની સપાટી વચ્ચેનો, અને r એ વક્રાકાર માર્ગની ત્રિજ્યા છે. હવે જો આપણે આ મહત્તમ સલામત ઝડપ મોટી કરવી હોય તો શું કરી શકીએ આપણે? બરોબર છે, તો આપણે કઈ રસ્તાની ત્રિજ્યા તો મોટી કરી નથી શકતા. ત્યાં આગળ સ્થિત ઘર્ષણાંક જે છે એ તો સપાટીઓ માટેનો અચળાંક છે, એ પણ આપણે નથી બદલી શકતા, નથી આપણે જી બદલી શકતા. તો અહીં આપણે શું આઈડિયા કરી શકીએ? ચાલો હવે આપણે આ નવી થિયરી ભણીએ કે ઢોળાવવાળા વક્ર માર્ગ પર કારની ગતિ જોઈએ આપણે. બરોબર છે, તો જુઓ અહીંયા આપણો જે સમતલ રોડ હતો એને આપણે ત્રિજ્યાથી બહારની તરફ ઢોળાવ આપી દીધો. ધારો કે અહીંયા આપણે થીટા કોણે આ માર્ગને ઢોળાવ આપેલો છે. બરોબર છે. હવે અહીંયા જુઓ કે કારનું વજન બળ mg અધો દિશામાં, સપાટીને લંબ એવું લંબ બળ. બરોબર છે. હવે આ લંબ બળ જે છે એના આપણે બે ઘટકો લઈએ, એક ઉર્ધ્વ ઘટક અને એક સમક્ષિતિજ ઘટક. તો જો આપણો આ ઢોળાવનો ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ આપણો થીટા થશે, તો આ સામેનો ખૂણો પણ અહીં થીટા થશે. તો લંબ બળ જે છે એનો ઉર્ધ્વ ઘટક થશે n cos થીટા અને સમક્ષિતિજ ઘટક થશે n sin થીટા. હવે જો ઘર્ષણ ન હોય તો વાહન બહારની તરફ ફેંકાય. એનો મતલબ એ થયો કે એની બહારની તરફની ગતિને અવરોધે એવું ઘર્ષણ બળ જે છે એ સપાટીને સમાંતર ત્રિજ્યા તરફ હશે. તો આ ઘર્ષણ બળ આપણે અહીંયા F બતાવ્યું. બરોબર છે. આ ખૂણો થીટા તો આ ખૂણો પણ થીટા. હવે F ના આપણે બે ઘટકો લઈએ, એક સમક્ષિતિજ ઘટક અને એક ઉર્ધ્વ ઘટક, જે અહીંયા અધો દિશામાં મળશે આપણને. સમક્ષિતિજ ઘટક F cos થીટા અને અધો દિશામાંનો ઘટક થશે F sin થીટા. હવે અહીંયા આ વાહન ઉપર ઉર્ધ્વ દિશાની અંદર કોઈ પરિણામી બળ લાગતું નથી, એટલે કે શિરોલંબ દિશામાં કોઈ પરિણામી બળ લાગતું નથી. એટલે આ ઉપરનું બળ n cos થીટા અને અધો દિશામાંના બળ F sin થીટા અને mg આ એકબીજાને સમતોલે છે. હવે આ કિસ્સામાં જરૂરી કેન્દ્રગામી બળ એ તો mv²/r જ હોય, તો એ કોણ પૂરું પાડશે? તો આ કિસ્સાની અંદર કેન્દ્ર તરફના એટલે કે ત્રિજ્યાવર્તી આ બે બળો જે છે એ જરૂરી એવું કેન્દ્રગામી બળ પૂરું પાડશે. તો હવે આપણે અહીંયા આગળ વધીએ કે આકૃતિમાં આપણને r ત્રિજ્યાનો અને સમક્ષિતિજ સાથે થીટા કોણ ઢાળવાળો વક્રાકાર રસ્તો બતાવ્યો છે. હવે ઉર્ધ્વ દિશામાં કોઈ પ્રવેગ નથી, કોઈ પરિણામી બળ નથી, એટલે કે ચોખ્ખું બળ ત્યાં શૂન્ય છે, આપણે ચર્ચા કરી. તો હવે n cos થીટા બરાબર mg વત્તા f sin થીટા. તો mg બરાબર n cos થીટા માઇનસ f sin થીટા. આ થયું આપણું પહેલું સમીકરણ. અને આ કિસ્સાની અંદર જરૂરી કેન્દ્રગામી બળ જે છે એ n એટલે કે લંબ બળ અને ઘર્ષણ બળના સમક્ષિતિજ ઘટકો પૂરું પાડશે. એટલે mv²/r બરાબર n sin થીટા વત્તા f cos થીટા થશે. હવે અહીં આપણે ફરીથી મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવીશું. તો તે માટે આપણે પહેલા સમીકરણ 2 અને સમીકરણ 1 નો ગુણોત્તર લઈએ. બરોબર છે. તો m કેન્સલ થઈ જશે, એટલે ડાબી બાજુએ મળશે v²/r3. જમણી બાજુએ અંશમાં n sin થીટા વત્તા f cos થીટા અપોન
આ સમીકરણની જમણી બાજુ n cos θ માઇનસ f sin θ. હવે વાહનની ઝડપ જેમ જેમ વધતી જશે તેમ જરૂરી કેન્દ્રગામી પણ વધશે અને હવે n અચળ છે, θ અચળ છે, તો વધશે શું? ઘર્ષણ બળ. અને એ fs મેક્સિમમ સુધી વધી શકે. તો તેને અનુરૂપ જે ઝડપ હશે તેને આપણે મહત્તમ સલામત ઝડપ કહી શકીએ. તો હવે આ જે સમીકરણ છે એમાં v ને આપણે v મેક્સિમમ લઈએ તો આપણું f જે છે એ શું બનશે? f મેક્સિમમ અથવા તો fs મેક્સિમમ. હવે fs મેક્સિમમ બરાબર μs * n, બરોબર છે. તો ઉપર નીચેથી આપણે હવે જો n કોમન કાઢી લઈએ તો એ n ઉપર નીચેથી કેન્સલ થઈ જશે અહીંયા અને આપણે લખી શકીએ કે v²/rg બરાબર sin θ μs cos θ cos θ minus μs sin θ. આ સમીકરણના હવે અંશ અને છેદ બંનેને આપણે cos θ વડે ભાગી નાખીએ તો અહીંયા sin θ cos θ એટલે tan θ મળશે. અહીંયા cos θ કેન્સલ થઈ જશે, અહીંયા cos θ કેન્સલ થશે અને અહીંયા આપણને sin θ cos θ બરાબર tan θ મળશે. એટલે હવે આપણું નવું સમીકરણ તૈયાર થશે v maximum square upon rg બરાબર tan θ plus μs upon 1 minus μs tan θ. બરોબર. હવે આપણે v maximum square ને સૂત્રનો કરતા બનાવ્યો, rg ને જમણી બાજુ લીધું તો rg into tan θ plus μs upon 1 minus μs tan θ. બંને બાજુએ વર્ગમૂળ લઈ લઈએ તો v maximum બરાબર √rg into μs plus tan θ upon 1 minus μs tan θ. હવે જુઓ કે આગળની જે થિયરી આપણે ભણ્યા તેમાં આપણને v maximum નું સૂત્ર મળ્યું હતું કે v maximum બરાબર √μs rg. તો અહીંયા તમે જુઓ આ ભાગ તો એઝ ઇટ ઇઝ છે. અહીંયા આપણને ગુણક તરીકે μs મળ્યો પણ અહીં જુઓ કૌંસમાં μs ની સાથે કંઈક ઉમેરાય છે, μs plus tan θ કંઈક ઉમેરાય છે, બરાબર. એટલે હવે આ ભાગ જે છે એ μs કરતા મોટો થશે, બરાબર. હવે છેદમાં તમે જુઓ 1 minus μs tan θ એટલે છેદ 1 કરતા નાનો થયો તો μs plus tan θ ને તમે 1 કરતા નાની સંખ્યા વડે ભાગો તો તેનું મૂલ્ય μs plus tan θ કરતા પણ મોટું મળશે. ટૂંકમાં આપણે આ પદથી ગણિતીય રીતે એટલું સમજી શકીએ કે હવે આ v maximum એ આ v maximum કરતા મોટો મળશે. એટલે જો આપણે સમતલ વક્ર માર્ગને જો કંઈક ઢોળાવ આપીએ તો તે ઢોળાવ વાળા માર્ગ પર આપણે વાહનની મહત્તમ સલામત ઝડપ જે છે એ વધારી શકીએ છીએ. ક્લિયર? હવે જો આપણે આ સમીકરણની અંદર μs બરાબર 0 લઈએ, જો μs બરાબર 0 લઈએ તો આ ને આ પદ કેન્સલ થઈ જશે. તો હવે આપણું સમીકરણ જે છે એ થશે rg tan θ raised to 1/2 અથવા તો √rg tan θ. તો આ જે ઝડપ છે એને ઓપ્ટિમમ ઝડપ કહેવાય છે. એટલે કે ઢોળાવવાળા વક્ર માર્ગ ઉપર જો વાહન આ ઝડપથી ગતિ કરે તો તેના ટાયર જે છે એને ઓછામાં ઓછો ઘસારો પહોંચે છે, બરોબર છે. તો આવી જે ઝડપ છે તેને આપણે ઓપ્ટિમમ ઝડપ કહીએ છીએ, બરોબર છે.
જો v લેસ ધેન v0 હોય તો ઘર્ષણ બળ ઢાળની ટોચ તરફ લાગે છે, બરોબર. અને આવા કિસ્સામાં ઢાળવાળા રસ્તા ઉપર વાહન જો tan theta is less than or equal to μs હોય તો જ પાર્ક કરી શકાય, નહીતર વાહન લપસીને નીચે તરફ જતું રહે છે. ક્લિયર મિત્રો?